આવ્યો તો નાઈ તો સવારમાં 5 વાગ્યામાં લીધું હોય. પંખો ફૂલ પંખો ચાલુ છે. શાંતિ તો રહી ગઈ, કમર દુખે તો આડી થઈ ગઈ. આ પોતે દૂધ કોલી પી લ્યો એટલે થઈ જાય હરખું એમ. હે ઓય ઓય હામું જોતો હવાસી નહીં કરસ. આપણે કેમ આમ રસ બસ પી આવી, હાલવા જઈને આમ હાલવા જઈને રસ પી આવી. ચમચી ખાલી આમ જરીક આમ મોઢામાં અડાઈ દે. ભાઈ હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ભાઈ વાગી ગયા છે અત્યારે 7:15 વાગવા આવ્યા છે. સવારના નથી રોંટાના, કારણ કે સવારમાં ઉઠવામાં મોડું થઈ ગયું હતું ને, તો ભાઈ ડાયરેક્ટ નાસ્તો કરી ફટાફટ વહી ગયો ઓફિસે, કારણ કે નીંદર આવી ગઈ હતી. તો પછી આને કાંઈ ઉઠાડ્યા ને અત્યારે પોતે સૂતા આરામ. નાહ્યો તો નાહી તો સવારમાં 5 વાગ્યામાં લીધું હોય. કોઈ બરાબર બ્રશ નથી કર્યું, પણ નાહી તો 5 વાગ્યામાં લીધું હોય સવારના પોરમાં. પછી આ તો થોડીક આડો થયો ને, માવું નીંદર આવી ગઈ તો ડાયરેક્ટ 7:30 ડાયરેક્ટ હો. બીજું કંઈ પોતે ત્યાં આરામથી આમ સૂતા હે. અને ભાઈ તો ભાઈ ત્યાં કંઈક કામ કરી દો તો હાલો, દૂધ કોલ્ડ ડ્રિંક જેવું કંઈક થાય. ગરમી થઈ હું એ શર્ટ ટૂંકો થાય, શર્ટ એવડો ટૂંકો છે, હું જાડો નથી. ઓકે હવે આવું છે ત્યાં ગરમી કેટલી એવી આમ છે ને, ડાયરેક્ટ આમાં જો પંખો ફૂલ પંખો ચાલુ છે તો અહીંયા પડશે વળે કઈ કરી દઈએ. હાલો થોડું ઘણું બે પી હાલો. આડી થઈ પણ શાંતિ તો રહી ગઈ, કમર દુખે તો આડી થઈ ગઈ. આ પોતે દૂધ કોલ્ડ પી લ્યો એટલે થઈ જાય હરખું એમ. તો ભાઈ ચાલો હવે શું થાય. રાતના 9 વાગવા આવ્યા છે અને દૂધ કોલ્ડ ડ્રિંકનું કઈ મરી ગયો, કરી ન દીધું. પોતે અત્યારે વાસણ નહીં ઓલા કપડાં હંકેલે આમ. હા તે કીધું તું કરી દે, આપણે બે પી. તો કે ના 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 નહીં કીધું થોડીક વાર હજી તો હા તો હાલો થોડીક વાર ને, થોડીક વાર કીધું હતું ને. 7 જો 9 વાગ્યા બે આવું હોય. ભાઈ બહાર જઈએ મંદિર દર્શન કરીને વડાપાઉં ખાતો આવ્યો. તારે ખાવા આવેલી વડાપાઉં તો લેતો આવું એમ તારા. તો શું બનાવ્યું અત્યારે? હે શું બનાવ્યું છે? કરવાની જોઈને શું બનાવ્યું હોય? રોટલી ને બીજું તને કેમ કઈ વાંધો છે? હે ઓય ઓય હામું જોતો હવાસી નહીં કરસ તને કહું. તો ભાઈ ચાલો આવાજે શું કર્યું હોય છે? ભીંડાનું હોય છે, ખબર જ નક્કી જ હોય. 2-3 દી સારું હોય ને ઘરે, અને પછી ચોથા કા ત્રીજે દિવસે ભાઈ ભીંડાનું શાક જ હોય. પણ દર વખતે ભીંડાનું શાક જ ન હોય એમ. કાલે જ કહેવાનો હતો, મેં કીધું 3 દીથી સારું ખાવું ને, કાલે કદાચ ભીંડાનું શાક જ હશે. સાચે કા ભીંડાનું શાક જ નીકળ્યું. આવું છે હવે. તો ભાઈ ભીંડાનું શાક ને રોટલી ખાઈ લઈ, બીજું તો કંઈ થાય નહીં. હવે ખાવું છે દૂધ કોલ્ડ ડ્રિંક અત્યારે ન કરી તો જમીને પાછી ટ્રાય કરી દઈ તો કરી દેવાનું. ના પાડીશ નહીં. આપણે કેમ આમ રસ બસ પી આવી, હાલવા જઈને આમ હાલવા જઈને રસ પી આવી. અહીંથી આમ જાય હાલવા, કોઈ રસ પીને આવે 5 વાળા 3-4 ગ્લાસ. ક્યાં ખાઈને આવ્યો? હા તો ભાઈ નો કરી દો તો શું કરવું? લે કયું નો કહેતો તો મેં કીધું કરી દો. દૂધ કોલ્ડ ડ્રિંક નોત કરી દેતા, ખાલી દૂધ અને ઓલું નાખીને કરવાનું હતું એ નોત કરી દેતા. તો ભાઈ ભેળ તો શેની કરી દે. તમારે હમણાંની કલાક હોય, પછી મારે જાવું હોય આમ. હા પર લે ને, પછી મારે આમ જાવું હોય મંદિરે જાવું હોય, પછી આરતી પતી જાય એમ, બીજું કંઈ નહીં. ફાઇનલી જમવાનું થઈ ગયું. આ તો દાદા માટે ખીચડી અને હરગવાનું શાક. મારે તો આમાં કાંઈ ભાવ એમ નથી, તો થોડું ઘણું ચાખી જોઈએ. હરગવાનું બપોરનું હોય, આમાં ઓલું થઈ ગયું હોય. આ સમજ્યા, ઓલું હોય ને એ હાલે, તાજી દાદું હોય ને એ હાલે. આનું મજા આવે. તો ભાઈ ચાલો હવે જી કાંઈ છે ભીંડાનું શાક થોડું ઘણું ખાઈ લે, બીજું તો શું થાય. અને ટીવી તો બંધ એમ કરીને આમાં મોબાઈલમાં જ બધું જોવું પડે. કાં પછી મોબાઈલમાં વિડીયો ઉતારવાનો, કાં જોવાનું. ટીવી તો ચાલો હાલતું જ નથી. પહેલાં કાંઈક યુટ્યુબ તો ખાલી હાલતું, એ બંધ થઈ ગયું. હવે તો આની આમ ઘરે બેઠી હોય તો મથાઈ ટીવીમાં થઈ જાય ચાલુ. તો ઓફિસે રજા એમને હવેથી હટાને બુધવાર જ્યાં ઓફિસે જતા ને ભાઈ, ત્યાંથી હવે નીકળી જવાની છે થોડાક દી પછી. કેદી 20 તારીખ લગી જઈશ કા? 20 તારીખ લગી જાય પછી નીકળી જાય. બટ આ બે બેનપણીઓ અલગ થઈ જાય વિચાર્યું. હે બે બેનપણીઓ અલગ થઈ જાય, અલગ આ બી થાય. એની બેનપણીઓથી રોવું ને આવશે રોવું. પહેલી વાર
મારે ઓફિસેથી હું નીકળતો ને મને કાંઈ નહોતું પણ એને રોવા એવડાય માંડ્યા હતા. હું ઘરે આવ્યો ને ત્યારે ખબર નહીં હું કામ કા હું નીકળો તો ઓફિસે તું આને નો આવે એમ જોયું તને કંઈક કહીએ કે નો આવે આ નીકળે તો હવે હાલો અત્યારે તો જમી લઈ હવે જોઈ કોણ રોહે તો બતાવીશ તમને બરાબર ને રો ત્યારે કહેજો અગાઉ. ફાઇનલી જો આ જમીને બેસી ગઈ છે અહીંયા ફોન જોવા રોડની જેમ અને એ કંઈક બનાવે શું બનાવો દૂધ કોલ્ડિંગ તો શાક બનાવો એમને આ કોફી લઈ આવ્યો કોક દી કામ બનાવો એમને પડી હળી જાય. હું આ કોફી લઈ આવ્યો તો એ કાલ લઈ આવ્યો તો મસાલા ઓટ્સ. હવે આ કેમ ખાવાનું હોય ને કાંઈ ખબર નહીં એક દી એને ડાયટિંગના ફૂડમાં હાલે હવાનો નાસ્તો હોય ને એમાં તો ઘરના એ મસાલા ઓટ્સ છે મેં પછી રેલી ખબર પડી મેં દૂધમાં નાખીને પલાળી રાખી દીધું રાતે રાખી દીધું સવારે ખાલીને એક ચમચી ખાલી આમ જરીક આમ મોઢામાં અડાડી દીધું એ ભેગું એને આખું ઢાવા દીધું એવો હાવ આમ સ્વાદ આવતો હતો આમ જરી કઈ આ ટૂંકમાં કદાચ પાણીમાં નાખીને ડાયરેક્ટ એવી રીતના ખાઈ જવાનું હોય પણ ટૂંકમાં રેગ્યુલર આમ અમુક મેં હું રીલ જોઈને લઈ આવ્યો હતો રીલમાં આમ એવા ઓટ્સ ને બધું નાખીને બનાવે ને આમ કાયદેસર આમ આઈસ્ક્રીમ સ્વાદ નહોતું એવું આ એટલું આમ ખારું હતું ને ફૂલે ફૂલ ડાયરેક્ટ એને જવા જ દેવું પડ્યું એવું હેર હોય. આ એરિયા જો આ કોફી લે કોફી તો બનાવતા નથી આ હે ને મને કાલે કોફી કરી દેજો ઓકે કા અત્યારે કરવી તો અત્યારે નહીં અત્યારે દૂધ કોલ્ડિંગ કરી દેજો ઓકે ઓકે લાઇટિંગ કરવાનું છે જોઈ હાલો હું ખાઈએ તો ભાઈ ચાલો આ સાથે આજનો લોગ પૂરો કરીએ. હા બીજું કઈ હવે ભૂખ લાગે તો હું કરું તો ભાઈ ચાલો આ સાથે આજનો લોગ પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય.